ભાઈની ઘરે અમે મહેમાન ગયા ને એક ભાઈની ઘરે, તા તો છોકરો એના ખોળામાં પડ્યો, હબલ્યા મમ્મા જૈન જૈન, અને મહેમાનને ખંભે તો નાક લૂસતો હતો. બોલાવો આમ જાજા બોલો, મહેમાને હુગાવા મળ્યો. કરો એમ કરતો કરતો મહેમાનના ખિસ્સામાં જોવે ખાલી છે કે કંઈક છે એમ. તો બેઠો બેઠો કે લુકા છે, લુકા છે. એના બાપાએ કીધું કે એ છોકરા એમ 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 ન કરાય, શાંતિ રાખ, મહેમાન હારે એવું ન કરાય. મહેમાન થોડા રોજ આવે, મહેમાન પાસે જવાય ને, તમે તો રોજ અહીંયા આવો. લે એના બાપા કે પણ ચૂપ બેટા, ચૂપ, નીચે બેસવાનું. લે તેના બાપાએ તબતબાવીને હેઠો ઉતાર લીધો. ખાટલા ઉપર મહેમાન બેઠા હતા, નીચે ઉતાર. તા તો છોકરો નીચે તો ઉતરી ગયો, પણ આટી મારીને પાછળથી ખાટલા નીચે ગળી ગયો, અને ઊંધો હોય ને પગ આમ કરીને મહેમાનને જીગી 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 કરે. પછી મહેમાને કીધું ગરધણીને કે છોકરો માનતા વગર નો લાગે, સામેથી આવેલો છે કે તમને કેમ ખબર પડી? તક તમારું નથી માનતો એટલે કહું છે. પરિસ્થિતિ એ થાય, માણસો છોકરા હાટું રાંદલ તેડે, પછી છોકરાને નો તેડે. મહેમાન સુઈ ગયા, મહેમાન શું સાહેબ સુઈ ગયા. શિક્ષક ભણાતા સુઈ ગયા. નાખોનાની ઘમઘમાટી બોલ્યો, અને છોકરા એવા હોશિયાર એ કે આજે આપણા સાહેબ હુઈ ગયા. તો એક છોકરો કે ભલે ને હુઈ ગયા, ભણવું મચ્યું. અરે કે હોય ક્યાંય પગાય ક્યાંય હુવાનો ચોરા જાય છે, જગાડો કીધું. અમુક છોકરા તૈયાર જ હોય. કાગળની ભૂંગળી કર્યો, કાગળની ભૂંગળી કરી ને સાહેબ એના કાનમાં ભરાવી, હળું આમ કર્યું તો સાહેબ, અને સાહેબે એવા ને સીધો છોકરાનો હાથ જ હાથમાં આવ્યો, આમ હામો લીધો. સાહેબ જાગી ગયા કે હાલે લે છોકરાએ મને કર્યો હેરાન, પકડી લીધો. હે ગુરુજીની મજાક કરો? ગુરુજી ક્યાં જવો? સાહેબ જવો. મજાક નથી કરતા. હુઈ ગયા હતા, જગાયા છે. કોણ સુઈ ગયું તું? તમે હુઈ ગયા હતા. નાખવાની ગમગમાતી બોલતી હતી પાછા કે કોણ સુઈ ગયો? સાહેબ ને ચૂક મારે પકડ્યો. સાહેબ કે ના બેટા, હું સુઈ નહોતો ગયો, હુઈ ગયા હતા. નાખવાની ગમગમાતી બોલતી હતી, ગજો જો ચાચું છું. ના બેટા, એ યોગ કરતો હતો, યોગ. કઈ નહીં, યોગ તો મારા દાદા કરે, હુપ કરે, ગયો ન કરે. એક ભાઈના બાપા દાદા ગુજરી ગયા ને, તમે ખરેખર ગયા. એટલે મેં પૂછ્યું, મેં દાદા કેમ કરતા ગુજરી ગયા ભાઈ? મને કે યોગ કરતા કરતા. અરે મેં કીધું યોગમાં તો આયુષ વધે. મને કે આની ગઈ. યોગ કઈ રીતે કરતા હતા? કે રોજ રામદેવ બાબાને હામાં બેહી જાય, ટીવીમાં આવે ને રામદેવ બાબા, તો હામાં બેહી જાય. એટલે મારા દાદાએ બેહી ગયા. રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો, તો મારા દાદાએ જેમ હરિયા વાળા એમ ટાટિયા વાળી દીધા. કરાળ દિન પદ્માસન તો લગાવી દીધું. પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો, અને દાદાએ ઊંડો શ્વાસ લીધો. લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદા વહી ગયા, કારણ કે શ્વાસ મૂકવાનું તો કીધું નહીં, લેવાતા લેવાઈ ગયો. અને આંખું બંધ કરી લીધી. એને ખબર નહોતી લાઈટ વહી જાય. એમ કે બાબા કે પછી શ્વાસ મૂકું ને, ત્યાં તો ગયો. એટલે છોકરાએ કીધું સાહેબને કે કાંઈ નહીં, નાખો બોલતા હતા. નહીં બેટા, હું યોગ કરતો હતો. એને સમાધિ કહેવાય. સમાધિ એટલે આત્મા વયો જાય. નાખોરા તો શરીરના બોલતા હોય બેટા, આત્માના નહીં. આત્મા તો નીકળી ગયો હતો. આત્મા ક્યાં ગયો હતો તમારો? સ્વર્ગમાં ગયો હતો બેટા, સ્વર્ગમાં. તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા માટે. ત્યાં તો છોકરા રાજી થઈ ગયા. ક્યાં બાત હે, આપણા સાહેબ નવો અભ્યાસક્રમ લેવા ગયા હતા, ક્યાં બાત હે. એક છોકરાને આટે સડી ગયા. આવો બાળક હતો ને, શાબાશ શિક્ષક શાબાશ. 15 દી પછી છોકરો હોઈ ગયો, અને સાહેબે એક થપાટ માર્યો. શું આવો કે ભણવા આવો? સાહેબ થપાટ નો મારતા. સમાધિ, યોગ. યોગ ગુરુજીના ચીલે નો ચાલીએ તો ચેલા નો કહેવાય. તું યોગ કર, યોગ યોગ યોગ. તું ક્યાં ગયો હતો? હું સ્વર્ગમાં. ગુરુજીને થયું કે હવે સાહેબને થયું પૂછી લઉં, આગળ અટવા હે. સ્વર્ગમાં શું જોયું? તા બેઠો બેઠો કે કોક ને કહેવાય સાહેબ, અમને હવે ખબર પડી છે હું કામ ચાચા ચાઈ. ત્યાં ગયો તા તો અપચરાવું ઇન્દ્રની સભામાં, અપચરાવું ધા જઈ ઠગર. ભલે આપણી ઉંમર નહોતી, પણ હાલું તો લાગે ને બાપા.
શું કર્યું? મેં કાંઈ ન કર્યું. ઇન્દ્ર મહારાજને પૂછ્યું. શું પૂછ્યું? આ છોરક કહેવાય? કે હા, મારા સાહેબ આવે. શું કીધું? ખોટો છે. અને અટવાઈ ગયો. બોલો, બાળક આગળ કોઈ દી ખોટું ન બોલવું. મને નહીં અંગ્રેજી આવડતું હોય બેટા, હું ભણવા નહીં ગયો. કહું તો સૌ મને બહુ આવડે, હું બોલું નહીં. અને તમને કહું, આપણો જો તમે સાંભળો, અંગ્રેજીનો વિરોધી નથી કરતો, પણ હું તમને એટલું પૂછું કે એ ત્યાં પરિવાર નથી, આવું મેં શબ્દ મારે બોલાઈ ગયો. હવે મારે ખુલાસો કરવો પડશે. નીકળી ગયો શબ્દ કે એ ત્યાં પરિવાર, ત્યાં એવું નથી કે કાકા આવે પછી જમવા બેસી, પપ્પા આવે પછી જમવા બેસી. ત્યાં કાકા મામા છે જ નહીં. કાકા મામા માસા આવો શબ્દ નથી ને. એટલે નથી એટલે શબ્દ. હાલો, અંગ્રેજીમાં કાકાને શું કહેવાય? હે કહેવાને વીડિયા વાળા? અંકલ. બરોબર. કાકાને શું કહેવાય? દીકરી અંગ્રેજી ભણે અંકલ. મામાને માસાને એક જ લોટમાં અંકલમાં બધું આવી ગયું. આપણે સમજવું શું કે આ મામીનો ઘરવાળો છે કે કાકીનો ઘરવાળો છે કે માસીનો ઘરવાળો? હે હાલો, કાકીને અંગ્રેજીમાં શું કહેવાય? આંટી. મામીને માસીને એનો અર્થ એ થયો કે મામા માસી નથી કોઈ, આંટીમાં હું સમજી લેવું. અને આ દેશની ભાષા તો જો મારા કાકા છે તો ખબર પડે પિતાના ભાઈ, મારા મામા છે ખબર પડે મમ્મીના ભાઈ. મમ્મી શબ્દ છોડો, માના ભાઈ. અહીંયા એટલે આવા શબ્દો છે કે અહીંયા પરિવાર ને, ત્યાં પરિવાર છે જ નહીં. કરો જો હાઠુભાઈ નું અંગ્રેજી લ્યો, હાલો કરો હાઠુભાઈ. મોટ મિનિંગ ઓફ હાઠુભાઈ. છોકરાઓને ખૂબ અંગ્રેજી ભણાવજો, ખૂબ જરૂર છે, પણ સાથે આપણું શાસ્ત્ર અને આપણો ઇતિહાસ ભણાવતા ન ભૂલી જતા. એક ભાઈ મને પૂછ્યું, મને કે માયાભાઈ એબીસીડીમાં અને કક્કામાં ફેર શું? એબીસીડીમાં અને કક્કામાં ફરક શું? એબીસીડી એ થી ચાલુ થાય. એબીસીડી ક્યાંથી ચાલુ થાય બેટા? જો અમારે હું પરિચય આપી દઉં. તબલામાં સંગત આપે છે એ અમારો મુકેશ બારોટ. એને તાળવીના ગળાથી બતાવો. બહુ નાની ઉંમર છે, હજી લગ્ન જ થયા છે દીકરાના. તો એ તબલા વગાડતા વગાડતા ઘણી વાર ભૂલી જાય છે. નવું નવું રહે ને એટલે મન ન્યા હોય, તાલ બદલી જાય. એવું થોડાક દી રહે બેટા, એવું થોડાક દી રહે. પછી તું અમારી ઘોડે 3 ટ્રાય 10માં આપી. જેમ જેમ ટ્રાય દેતો જાય એમ વિષય વધતા જાય છે. પહેલી વાર પરીક્ષા આપી ત્યારે એક વિષયમાં નાપાસ હતો. બીજી ટ્રાય આપી એટલે 4માં ઉડ્યો. આ ત્રીજી ટ્રાય 1માં પાસ થઈ ગયો છે. મેં કીધું બેટા હવે રહેવા દે, નકર બોર્ડ આપઘાત કરશે. પેપર દે, પેપર બોલ છે ધોયડા હું આવો છો, આવડતું નથી. તમે પાસ ના પાસ થવી જરૂર નથી, સમાજમાં પાસ થવા દો. આ બધા છોકરા અમેરિકા આવ્યા હતા, બધા આવ્યા હોય. અહીંથી ભાતું લેતા ગયેલા, એલી ભાત આરે લઈ જાય ને આપણે, અને આપણે ભાતું આરે ન લઈ જાય તો ગુજરાતીના પેટના જ ન કહેવાય. ગમે ત્યાં જાય થેપલા કાઢ્યા હોય, હુખડી, લહણની ચટણી, એમાં પ્લેનમાં લહણની ચટણી કાઢે ને તો એક જણે કાઢ્યો ને તો આપણે શેલે બિઝનેસ ક્લાસમાં બેઠે ને ત્યાં વાસ આવે. કોક આપણો નીકળ્યો પ્લેનમાં હોહરવું લહણ આવે. એટલે મેં કીધું અહીંયા આપશે નાસ્તો. મને કે માયાભાઈ નાસ્તો આપ્યાનો વાંધો નહીં, પણ નાસ્તો દેવા વાળા એવા આવે ને તો હારું ઈ જ નજરમાં આવ્યા કરે. પછી યુવાન છો છોકરાઓ, આ મંજીરા વગાડવું નહીં એનાથી મોટો યોગ હોય જ ન શકે હો સાહેબ. ભલે રામદેવ બાબા યોગા કરતા આવે મંજીરા વગાડવા, 5 મિનિટ આમ ન થાય હો. જો 5 મિનિટ ના આવો ને, એમાં આપણો દેશ
એમાં આ મંજીરા જે છે ને એ કોઈને કલાકાર થવું હોય જરૂરી વેલકમ, પણ મંજીરા લગ્ન પછી શીખજો. આ એક જ કલા એવી છે કે લગ્ન પછી શીખાય. લગ્ન પેલા જેટલા મંજીરા શીખી જાય હજી નથી બંધાણા. હામા વાળા પૂછે કે તમારો મુરચો ધંધો શું કરે, શું કેવું? પછી કેવું પડે કે નાના એક બે દુહા ગાય છે. પણ અમારા સ્ટેજ ઉપર અતિ અઘરી કોઈ કલા હોય તો એ મંજીરું, અતિ મહેનત વાળું કોઈ હોય તો એ મંજીરું. 18 પ્રકારના સંગીતો પડ્યા હોય પણ મંજીરું છે એ અભરાયના વાસણ જેવું છે સાહેબ. પરમાત્મા સાથે ડાયરેક્ટ તાલ કોઈ મિલાવતું હોય તો એ મંજીરું છે. જો મંજીરામાં એ તાકાત ન હોત તો મીરાબાઈ હાથમાં મંજીરું ન લે. એ મંજીરું તાકાત વાળું છે, જાનની જોખમે વગાડવાનું. જો ફેર પડ્યો તો આંગળીને ટેરવામાં લાગે, અને અમુક જગ્યાએ લાગે એ તો જેને લાગ્યું હોય એને જ ખબર હોય. આંગળીના ટેરવા ઉપર જે તડાકો બોલે, અરે એ ક્યાં કરો. આ જે ઘૂંટી ઉપર પગની ઘૂંટીએ જે સાયકલના પેન્ડલનો જે તડાકા જેને બોલ્યા છે આટીએ શીખ્યા છે એને. જો છોકરા ઉસ્વાદ કે એ તો જેને લાગ્યું હોય એને જ ખબર પડે. અને છોકરા આમ જો બેટા તે ઉસ્વાદ કર્યો, ઊભો થતો એક મિનિટ, એક સાબા પાડો તાળીઓથી વધાવવાનો, પાડ દઈને ઉસ્વાદ કર્યો, એમણામ ઉભો રહે, એમણામ ઉભો રહે મારા બાપ. આમ જો બેટા અમે તારી જવડા હતા પણ હરામ બરોબર જો આવું કપડું પહેર્યું હોય તો. હે તમે ભાગશાળી છો યાર આ યુગમાં, 21મી સદીમાં જેનીમાં. હા અમે તમારી કેટલું ભણે તું? એ તો આવી ગયું તું. તારા ટીચર મેડમ નું નામ શું છે? બેસી જા બેટા, બેસી. તમને કેમ ખબર પડી કે માયાભાઈને કેમ ખબર પડી કે એને મેડમ જ ભણાવે? મેં ડાયરેક્ટ પૂછ્યું ને. હા તો હું દરબાર નાખતો નથી, નહીતર શું સમજો તમે? સરસ બેટા, તારા ટીચરને અભિનંદન આપજો, હોશિયાર. તાળીઓથી વધાવો બાળક. કારણ કે બેનો ભણાવતા હોય ને છોકરો વિવેકી બહુ હોય, એના વિવેક ઉપર ખબર પડી જાય કે એના ટીચર બેન જ હોય. હા આપણે પૂછીએ શું નામ? તે નામ શું કીધું તે? તારું તારું નામ? મંત્રમ. મંત્રમ ને તાળીઓથી વધારો સાહેબ, બહુ સરસ. હા જો કેટલું મંત્રમ. હા બેન ભણાવે એટલે વિવેક થી. નકર પૂછીએ શું નામ તારું? પૂરો માનવાનું સાહેબ જ ભણાવતા હોય એને. અરે કહું તમને, એક સાહેબ તો ભણાવતા ભણાવતા હોઈ ગયા. બોલો સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા સાલું ક્લાસમાં. ઓહો. અને અમુક તો સુઈ જાય ને તો સાહેબ નાખોરાય એવા. બોલો આપણે એમ થાય કે આખો રૂમ ઉપર લે. અમુક બહેનો તો ઓશિકા મારે મરો ને મૂંગા. ખરેખર આમ નાખોરા મેં ત્રણ ત્રણ ગેર બદલતા હોય. જેને નાખોરા બોલતા હોય એને સૂતા પહેલા બે નાકમાં 3-3 ટીપા ગાયના ઘીના નાખવા. સાહેબ ગાયના ઘીના ટીપા તમે નાકમાં નાખો એટલે જિંદગીમાં તમારું નાખોરું ન બોલે, સપનું ન આવે. અરે છોડો એવી મીઠી નીંદર એમ કહેવાય. અરે પેરેલિસિસ જિંદગીમાં ન થાય, આંખનું તેજ કોઈ દી ન ઘટે. મને કેટલું આવડે પણ હું કોઈને કહું નહીં. આ નરું સત્ય છે, નાખજો ગાયનું. અમારે તો કોઈ દી નાખોરા બોલે નહીં, સપના આવે નહીં. મને કારક કારક સપના આવે. સપનામાં આનંદ કરજો. સપના એવું જીવશો ને તો સપના મોજીલા આવશે. અમુક તો સપનામાં જાગેતા પરસેવે રેપજેપ થઈ ગયો હોય. આપણે કે કાં કૂતરો વાહે જોતો.
સપનામાં સારા માણસ હારે મળો ને યાર, જગાઈ જાય તો એમ થાય કે અરે ઘડીક ન જાગ્યો તારો. હું તમને એક વાત કહું, ઓલું ઘડીક સાહેબ ભલે ઘડીક હુતા, જો બે વાત પડી છે આ મોજનું કારણ. આ હજી એક વાત પૂરી ન થઈ હોય તો પડખેલી બીજી વાત. શું કામ? હરખી કોયલ આવતી હોય ને તો હજી એક ડાળખી ફૂટી હોય ને તો પડખેલી બીજી ડાળખી ફૂટતી હોય ઝાડને. એમ વાતુની અંદરથી વાતું મળે આવવા, ત્યારે માનજો પોરના પલાસ. તમે સાંભળનારા એવા છો યાર આજ. હા, વારી જવાનું મન થાય તમારે. અને ખરેખર સાહેબ અવડા બાળકો જ આવા શિસ્તથી સાંભળતા હોય. બાકી અમુક ગામમાં જાય છોકરા ઉલ્લી ઉલ્લીને અમારા ખોળામાં પડે.